જામનગરમાં મામલતદાર કચેરીમાં અરજદારોની કતાર જોવા મળી છે। આવકનો દાખલો સાથે જાતિનો દાખલો કઢાવવા અરજદારોનો ધસારો છે। મોટી સંખ્યામાં અરજદારો પહોંચતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અરજદારોને ખાવા પડે છે અનેક વખત ધર્મના ધક્કા। મામલતદાર ઓફિસે આજે આવકનો દાખલો કઢાવવા માટે આવ્યો છું। ગઈકાલે પણ આવ્યો હતો, મારે જરૂર છે એટલે બેબીનો ગરીબ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરવા માટે। કાલે બહુ મોટી લાઈન હતી એટલે કાલે હું રિટર્ન થઈ ગયો હતો। આજે ફરી પાછો આવ્યો છું અને લાઈનમાં ઊભો છું। આજે એવી આશા છે કે મારો વારો આવી જશે। તો બીજી તરફ મામલતદારે આ અંગે કહ્યું કે ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થયા બાદ વિવિધ સર્ટિફિકેટ અને દાખલાની વિદ્યાર્થીઓ અને વાલીઓને જરૂર પડતી હોય છે અને તેના કારણે જ અચાનક જ અરજદારોમાં વધારો થયો છે। સમયસર બધાને દાખલા મળી રહે તે માટે મામલતદાર કચેરીમાં 2 ને બદલે 3 સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે। જે 2 સિસ્ટમ હતી એના વધારીને 3 સિસ્ટમ કરવામાં આવેલ છે અને સ્ટાફમાં પણ વધારો કરી અને તમામ અરજદારોના સર્ટિફિકેટ વેરિફિકેશન કરી અને ત્યારે જ ફોટો પાડી અને તૈયાર કરવામાં આવે છે અને સાંજે તમામ સર્ટિફિકેટોમાં સહી કરી અને બીજા દિવસે ઇસ્યુ કરવામાં આવે છે। કોઈ પણ અરજદારને ત્વરિત જરૂર હોય અને માનો કે એને લઈ જવાનું થાય તો ઓન ધ સ્પોટ અમે દાખલો આપીએ છીએ।